આ સપ્તાહમાં એક સાથે 7 આઈપીઓ ખુલવાના છે, જે પૈકી 2 આઈપીઓ સોમવારે ખુલી ગયા છે, જ્યારે 13 જેટલી કંપનીઓ સ્ટોક માર્કેટમાં પોતાની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે કમાણીની આ એક મોટી તક છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આ મહિને અત્યાર સુધીમાં લગભગ 10 જેટલા આઈપીઓ લોન્ચ અને લિસ્ટ થઈ ચૂક્યા છે, ત્યારે હવે આગામી 15 દિવસમાં પણ શેર માર્કેટમાં ઘણા આઈપીઓ લોન્ચ અને લિસ્ટ થઈ શકે છે। તેમજ રોકાણકારો આઈપીઓમાં રોકાણ કરીને સારી એવી કમાણી પણ કરી શકે છે। આગામી અઠવાડિયે એટલે કે 7 આઈપીઓ ખુલવાના છે, ત્યારે 13 કંપનીઓ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવા જઈ રહી છે। અત્યારે અહીં જાણીશું કે અઠવાડિયે કઈ કંપનીઓના આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલશે। આવો જાણીએ। ઓઝાઇલ ડિવાઇસીસની 70.66 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 16 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે। આ આઈપીઓ માટે 155 થી 160 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવે છે અને તેની લોટ સાઇઝ 800 શેર્સ છે। હવે વાત કરીએ પેલાટ્રોની। પેલાટ્રોનો 55.98 કરોડ રૂપિયાનો આઈપીઓ એસએમઈ આઈપીઓ એટલે કે 16 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે। આ આઈપીઓ માટે 190 થી 200 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે, તેમજ આ આઈપીઓ માટે લોટ સાઇઝ 600 શેરની છે। હવે વાત કરીએ બાઇકવો ગ્રીનટેકની, જે 24.9 કરોડ રૂપિયાનો આ એસએમઈ આઈપીઓ 18 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 20 સપ્ટેમ્બરે બંધ થશે। આ આઈપીઓ માટે પ્રાઇસ રેન્જ 59 રૂપિયાથી 62 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જેની લોટ સાઇઝ 2000 શેર્સ છે। વધુમાં વાત કરું તો એસડી રિટેલ લોગોની 64.98 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 20 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 24 સપ્ટેમ્બરે બંધ થશે। તેની પ્રાઇસ રેન્જની જો વાત કરું તો 124 રૂપિયાથી 131 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જેની લોટ સાઇઝ 200 શેર છે। નોર્ધન આર્ક કેપિટલની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ નોર્ધન આર્ક કેપિટલ 16 સપ્ટેમ્બરે પબ્લિક સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 19 સપ્ટેમ્બરે બંધ થશે। આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 249 થી લઈને 263 રૂપિયા નક્કી કરવામાં આવી છે। આ ચેન્નઈ બેસ્ટ કંપનીના 777 કરોડના આઈપીઓએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 229 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે। હવે વાત કરીએ આર્કેટ ડેવલપર્સની। રિયલ્ટી ફર્મ આર્કેટ ડેવલપર્સનો આઈપીઓ 16 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલશે। કંપનીએ પોતાના આઈપીઓ પહેલા એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 122.40 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે। તમને જણાવી દઉં કે કંપનીએ પોતાના 410 કરોડ રૂપિયાના આઈપીઓ માટે 121 થી 128 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે। વધુમાં જો આઈપીઓની વાત કરું તો પેરામાઉન્ટ સ્પેશિયાલિટી ફોરેનની 32.34 કરોડ રૂપિયાનો એસએમઈ આઈપીઓ 17 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર સુધી પબ્લિક સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે। આઈપીઓ માટે 57 થી 59 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે, તેમજ 2000 શેર્સની તેની પબ્લિસિટી છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે। બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતો। નમસ્કાર।